ગોંડલના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે અને પોપટલાખા સોરઠિયા મામલે સુપ્રીમ કોર્ટે આપેલો સ્ટે છે તે રદ કર્યો છે અને રાત્રે 8 વાગ્યા સુધી સરેન્ડરનો હુકમ કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગોંડલમાં બે બળિયાઓની લડાઈ ઘણા સમયથી ચર્ચામાં છે અને ચર્ચામાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પણ છે અને તેનું કારણ છે કે અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું હતું। પાટીદાર જીવન ટૂંકાવે છે ત્યારે તેમની મૃત્યુ નોટમાં આરોપ લગાવે છે આ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્રો રાજદીપસિંહ જાડેજા અને અન્ય લોકો પર। અને ત્યાર પછી ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થાય છે અને ત્યારથી આ પિતા પુત્ર ફરાર હતા અને તેના વચ્ચે વર્ષ 1988માં પોપટલાખા સોરઠિયાની જે પ્રકારે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોળીઓ ધરબી હત્યા કરી હતી, આ ચાલુ ધારાસભ્ય હતા, તેમની હત્યાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો અને ત્યાર પછી કોર્ટ દ્વારા આ અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારી હતી। પરંતુ કેટલાક વર્ષો પહેલા અનિરુદ્ધસિંહ જાડેજા કેટલાક કારણોસર જેલ મુક્ત થાય છે અને તેમના પરિવારજનો પહોંચ્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં અને પોપટલાખા સોરઠિયાને ન્યાય મળે તે મામલે તેમના પરિવારજનોએ આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી અને ગુજરાત હાઈકોર્ટે 4 સપ્તાહમાં તેમને સરેન્ડર કરવાનો જેલ ઓથોરિટી સમક્ષ હુકમ કર્યો હતો, જેને ગત રાત્રિના સમય સુધી પૂરો થતો હતો। પરંતુ આ અનિરુદ્ધસિંહ જાડેજા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા અને અનિરુદ્ધસિંહ જાડેજાને પણ ગઈકાલે રાત્રે જ 7 દિવસ માટે આ જે ઓર્ડર હતો ઓર્ડર પર સ્ટે મળ્યો હતો। પરંતુ આ પોપટલાખા સોરઠિયાએ ફરીથી આ પહોંચે છે સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા પછી તે પોતે દલીલ પણ કરી હતી, અરજી પણ કરી હતી અને ત્યાર પછી તેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી અને અંતે આ પોપટલાખા સોરઠિયાના હત્યાના કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને, જેમને ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે 4 સપ્તાહમાં તમે સરેન્ડર જેલ ઓથોરિટી સમક્ષ હાજર થાઓ, પરંતુ સુપ્રીમ કોર્ટે જે 7 દિવસનો સ્ટે આપ્યો હતો તે સ્ટે પણ પરત ખેંચ્યો છે અને આજે રાત્રે 8 વાગ્યા સુધી અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને જેલ ઓથોરિટી સમક્ષ હાજર થવાનું ફરમાન પણ સુપ્રીમ કોર્ટે કર્યું છે। આમ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની હવે મુશ્કેલીઓમાં વધારો થયો છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ